નિયરલી ₹550 અત્યારના લોસ જઈ રહ્યો છે? નવીન ફ્લોરાઇડ જે કેમિકલ બનાવે છે એ આપણે રિફ્રિજરેશનમાં યુઝ કરીએ છીએ, અને આની જે ડિમાન્ડ છે યુએસ માર્કેટમાં બી ઘણી સારી ડિમાન્ડ છે, અક્રોસ યુરોપ બી ઘણી સારી ડિમાન્ડ છે. અને આપણે એના રિઝલ્ટ્સ જોઈએ તો રિઝલ્ટ્સમાં આપણે માર્જિન્સ બી સારા એવા બનાવે છે કંપની, અને ગ્રોથ બી સારી છે. વેલ્યુએશન થોડું હાયર સાઇડ પર છે, બટ લોંગર ટર્મ હોરાઇઝન હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવા જોઈએ. તો જો તમે લાંબા સમય માટે આ હોલ્ડ કરવા માંગતા હો તો તમારે જરૂરથી હોલ્ડ કરવું જોઈએ. 6,400ની તમારી ખરીદી છે અને 5,800 અત્યારના ચાલી રહ્યું છે. જો એવરેજ કરવું હોય તો કરવાનું અહીંયા આતિશભાઈ, કે નહીં કરવાનું? ₹600 મતલબ 10% થી ઓછું લોસ છે, તો મને લાગે છે કે હજુ 5% કરેક્શન આવે તો તમે એવરેજ કરો, યા આ લેવલ પર નહીં કરો. ઓકે, તો એવરેજ કરવું હોય તો હજી પણ જો થોડો ઘટાડો આવે છે તો તમે એવરેજ કરજો, તો ઇટ વિલ મેક સમ ડિફરન્સ. અધરવાઇઝ અત્યારના લેવલ પર તો તમારે નહીં એવરેજ કરવું જોઈએ. અને અહીંયાથી 5% જો નીચે હજી જાય છે ત્યારે તમે એવરેજ કરજો, અથવા અત્યારના તમે ઊભા જરૂરથી રહી શકો છો નવીન ફ્લોરાઇનમાં. નેક્સ્ટ સવાલ પર જઈશું.